ગઢસીસા માંડવી હાઈવે રોડ ઉપર પાંજરાપોળ પાસે ડમ્પર અને કિયા કાર વચ્ચે થયો અકસ્માત। આ અકસ્માતમાં ડમ્પર નીચે બે ભેંસો દબાઈ જતા ભેંસોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। માંડવી બાજુથી આવતી ફોર વ્હીલર કિયા કંપનીની ગાડી વરરાજાની જાન લઈને ગઢસીસા તરફ આવી રહી હતી। તેવામાં સામેથી આવતા માટી ભરેલા ડમ્પરમાં ભટકાતા બંનેની ગાડીમાં નુકસાની થતા બંને ગાડીના ડ્રાઈવરો સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા બંને ગાડીઓમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને ડમ્પર પલટી મારી જતા બે ભેંસો ડમ્પર નીચે દબાઈ જતા બંને ભેંસોના સ્થળ ઉપર જ મોત નિપજ્યા હતા અને વરરાજાની ગાડીમાં બેસેલ વરવધુને નાની મોટી છોલછાંભ જેવી ઈજાઓ પહોંચી હતી। સદનસીબે મોટી ઈજાઓમાંથી બચ્યા હતા, પરંતુ બે ભેંસો જીવ જતા ભેંસોના માલિક અને જીવદયા પ્રેમી લોકોમાં આઘાતની લાગણી સાથે અરેરાટી ફેલાઈ હતી અને અકસ્માતના સમાચાર વાયુવેગે ફેલાતા રસ્તા ઉપર લોકોના ટોળા અને ગાડીઓ જમા થઈ જતા ટ્રાફિક જામ થતા ગઢસીસા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ આરબી ટાપરિયા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વિક્રમભાઈ માજી રાણા, યુવરાજસિંહ સોઢા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે જઈને ટ્રાફિક ખુલ્લો કરીને વાહન વ્યવહાર પુનઃ ચાલુ કરાવ્યો હતો।